ક્રિસ્ત લોર્ડ ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 6 તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 12મો અધ્યાય 38થી 44મી કલમ સુધી. ઉપદેશ દરમિયાન ઈસુએ કહ્યું, શાસ્ત્રીઓથી ચેતતા રહેજો, જેમને લાંબા લાંબા જબ્બો પહેરીને આમ તેમ ફરવાનું અને રસ્તે ઘાટે લોકોના વંદન ઝીલવાનું તેમજ સભાગૃહમાં આગલી બેઠકો ને ભોજન સમારંભમાં મુખ્ય સ્થાન મેળવવાનું ગમે છે. તેઓ વિધવાઓની મિલકત હોઈમાં કરી જાય છે અને સાથોસાથ દેખાવની ખાતર લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેમને વધુ આકરી સજા થશે. ઈસુ મંદિરમાં ભંડાર સામે બેઠા હતા. ત્યાં લોકો તેમાં પૈસા નાખતા હતા તે જોતા હતા. ઘણા પૈસાદાર લોકો મોટી મોટી રકમ નાખતા હતા. એવામાં એક ગરીબ વિધવા આવીને તેમાં 2 હોડી નાખી. ઈસુએ શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ભંડારમાં પૈસા નાખનાર બીજા બધા કરતાં આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે. કારણ એ બીજા લોકોએ તો પોતા પાસે જે વધારાનું હતું તેમાંથી નાખ્યું છે, પણ આ બાઈ પાસે તો પોતા માટે પણ પૂરતું નહોતું, છતાં એણે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ પોતાની જીવાદોરી જ આપી દીધી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈએ તબેનું આ ફરોશીય શાસ્ત્રીઓ બહારના દેખાવ માટે વધારે મુખ્યત્વ આપતા હતા. એ પ્રાર્થનાની બાબતમાં હોય કે દાન આપવાની બાબતમાં હોય, સમાજમાં હોય, એકમાં હંમેશા દમ બતાવવાનું છે. લોકો એમને માન આપે એ માટે આ બધું કરતા હતા. પ્રાર્થનાનો હેતુ લોકો એમને વખાણ કરે. દાન આપવાનો હેતુ લોકો એમનું વખાણ કરે. ઈશ્વરની દૃષ્ટિ અલગ, માણસોની દૃષ્ટિ અલગ. દાન, ક્રિસ્મોલ ભાઈએ તબેનો, દાન એક ત્યાગ છે. દાન ઈશ્વર મારા પ્રત્યે જે ઉદારતા બતાવી છે, જે જનરોસિટી બતાવી છે, અને એમાં આપણે એમની પાસે પણ આપણી જનરોસિટી બતાવવાનું છે. એટલે આ વિધવા એટલું બધું નાખ્યું, એની પાસે હતું એ બધું નાખી દીધું. એટલે એ બતાવે છે એ સ્ત્રી, એ વિધવા સંપૂર્ણ રીતે ઈશ્વરના આધારે જીવતા હતા. એ ઈશ્વર ઉપર વિશ્વાસ બતાવે છે. બીજા દિવસ માટે શું છે એમને ખબર નહીં, પણ ઈશ્વર એમને આપશે. પ્રભુ પોતે પૂરું પાડશે એવી શ્રદ્ધા, એવો વિશ્વાસ, અને સાથે સાથે ઈશ્વર પોતાના જીવનમાં કેટલી ઉદારતા બતાવી છે એ બધું ધ્યાનમાં રાખી પોતાની પાસે જે કંઈ હતું તે બધું આપી દીધું. ક્રિસ્મોલ ભાઈ તે બહેનો, ગયા વર્ષ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પેપરમાં એક રિપોર્ટ હતું. ભારતમાં સૌથી વધારે દાન આપતા એક વ્યક્તિ એ નાડાર છે. એ દિવસમાં 7 કરોડ આપે છે. દરરોજ એક દિવસના 7 કરોડ. એ શિક્ષણ માટે હોય, એ દવા માટે હોય, એ સમાજ સેવા માટે હોય, એટલું બધું આપતા હતા આ વ્યક્તિ. અને એવી જ રીતે રતન ટાટા એમના પ્રોફિટમાં 65% એ દાનમાં આપતા હતા. એ શિક્ષણ માટે, મેડિકલ ફિલ્ડ માટે અને સાથે સાથે કે સમાજ સેવા માટે આપતા હતા. ક્રિસ્મોલ ભાઈ તબેનું, આપણે આપીએ છીએ કારણ આપણે ઈશ્વર પાસેથી ઈશ્વર આપણને આપ્યું છે એમ. અને ખાસ કરીને આ શાસ્ત્રી એવા હતા, વિધવાઓની શોષણ કરતા હતા. વિધવાઓ સમાજમાં એટલા ગરીબ છે, એટલા નબળા છે, એમનું શોષણ થાય છે. એટલે ઈર્મિયાના ગ્રંથમાં 39મો અધ્યાયમાં પ્રભુ પોતે કહે છે 13મી કલમમાં, તારી વિધવાઓને મારે વિશ્વાસે આપી દે, મારા હાથમાં સોંપ. એમ કરીને ઈશ્વર પોતે એમને સાચવશે, એટલા માટે એ કહેવામાં આવે છે. આ ક્રિસ્મોલ ભાઈ તબેનો, આપણે બધા દાન આપીએ છીએ.
દાન એક ત્યાગ છે. સાથે સાથે દાન આપીએ ત્યારે આપણે પણ વિસ્તાર પણ કરવા નહીં, આપણે ત્યાગ કરીએ છીએ, ત્યારે જ આપણને બદલો મળી શકે એમ છે. એટલે પ્રભુ ઈસુ એમના શિષ્યને બોલાવીને બીજા બધા જોર જોરથી નાખતા હોય, અવાજ ખબર પડે બીજા માણસોને કે આટલા બધા પૈસા નાખે છે, લોકો એમને વાહ વાહ એમ કરે વખાણ કરે એટલા માટે નાખતા હતા. પણ આ વિધવા તો સૌથી વધારે આપ્યું છે એમ કરીને પ્રભુ ઈસુની દૃષ્ટિ અલગ અને દુનિયાની દૃષ્ટિ અલગ. ખ્રિસ્તમાં ભાઈ તબેનું નવા કરારમાં આપણે જાણીએ પાઉલ પોતે કહે છે કે જે હસ્તે મોઢે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. આપણે જે આપીએ એ હસ્તે મોઢે આપવાનું છે, એ આનંદપૂર્વક આપવાનું છે, એ આપણે ત્યાગ કરીને આપીએ છીએ અને એમાં જ ઈશ્વર આપણા ઉપર એમનો આશીર્વાદ વરસાવી શકે છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.